ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. કોરોના કાળ અને લોકડાઉનમાં ભારે નુકસાનીનો સામનો કરનાર દમણમાં દિવાળીના વેકેશનમાં સારા દિવસ આવે તેની આશા દેખાઈ રહી છે. બજેટ વેકેશન માટે દમણ હંમેશા લોકોની પહેલી પસંદ રહ્યું છે, પરંતુ કોરોના બાદ પર્યટન ઉદ્યોગને ભારે ફટકો પડ્યો છે. આ દિવાળી વેકેશનમાં હોટલ અને રેસ્ટોરન્ટના સંચાલકોમાં આશાનું કિરણ જોવા મળી રહ્યું છે, કારણ કે અત્યાર સુધી 70 થી 80% બુકિંગ થયેલા છે. પર્યટકો દમણના દેવકા રોડ પર ફરી રહ્યા છે. તેઓ પાસે જાણીએ શું દમણમાં ફરવા આવ્યા છો, કેવું લાગી રહ્યું છે? દિવાળી છે, બેસતું વર્ષ છે, વેકેશન છે, કેવું લાગી રહ્યું છે? આમ તો સારું લાગી રહ્યું છે. દિવાળી વેકેશન છે, લોકો હોલિડે માણવા આવી રહ્યા છે સેફટી સાથે, અને ડિસ્ટન્સ ને એવું બધું જળવાય છે થોડું ઘણું. અમુક જગ્યાએ નથી પણ જળવાતું, બટ અત્યારે જે પ્રમાણેનું વાતાવરણ છે એ પ્રમાણે અત્યારે પર્યટકો થોડી મજા માણી રહ્યા છે દિવાળી વેકેશનની. મેઇન વસ્તુ એ જાણવું છે કે કોવિડના ફ્રસ્ટ્રેશન બાદ આ એક રિલેક્સિંગ પીરિયડ આવ્યો છે અને દમણમાં અત્યારે આવ્યા છો. બજેટ વાઇઝ અને જગ્યા વાઇઝ આપને કેવું લાગે છે? બજેટ વાઇઝ થોડું રિઝનેબલ છે અને જગ્યા વાઇઝ પણ થોડું સારું છે. છતાંય લોકો અત્યારે કોરોનાના લીધે થોડા ગભરાય છે, બટ થોડી ઘણી પ્રિકોશન સાથે પણ અત્યારે લોકો જોવા મળે છે ઇઝીલી. શું સજેસ્ટ કરશો દમણ માટે? લોકો ફરવા આવે, કેવું લાગ્યું આપને? સારું લાગ્યું. અત્યારે ટાઈમ એવો છે કે ફ્રસ્ટ્રેશનથી દૂર રહેવા માટે લોકો થોડાક ટાઈમ માટે આવી શકે છે, પણ સાથે માસ્ક પહેરીને અને થોડું સેનિટાઈઝરનો યુઝ કરવો જોઈએ બધી જગ્યાએ, તો સારું રહેશે. એમ પ્રિકોશન તો લેવા પડશે ફરવાની સાથે સાથે. પર્યટકો પણ માની રહ્યા છે કે પ્રિકોશન્સ તો લેવા પડશે. ફરવા આવો, ફ્રસ્ટ્રેશન દૂર કરો, મજા કરો, પણ જ્યાં પણ ફરવા જાઓ કોવિડ-19ની જે SOP છે એનું ચોક્કસ પાલન કરો. દમણના પર્યટકો તેનું પાલન કરી રહ્યા છે. બ્રિજેશ શાહ,